કેમ છો મિત્રો? નવા વિડીયોમાં અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે અમે ફરીથી એક સરસ મજાની અને ઇન્ટરેસ્ટિંગ વાર્તા લઈને આવ્યા છે. આપણને મને ઘણું બધું શીખવાનું મળશે. આ વાર્તા છે એક મરઘો અને શિયાળની. તો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરીએ. મિત્રો, એક ખૂબ જ સરસ મજાનું જંગલ હતું. આ જંગલમાં ઘણા બધા પ્રાણીઓ હતા. આ જંગલમાં એક વૃક્ષની ડાળી ઉપર એક મરઘો રહેતો હતો. આ મરઘો જંગલમાં રોજ ફરવા જાય, દાણા ચરતો અને ફરીથી ઘરે આવી જતો સાંજે. રોજના ક્રમ મુજબ વહેલી સવારે આ મરઘો જંગલમાં ફરવા માટે જાય છે. એ દાણા ચણે છે અને સાંજે ફરીથી પોતાના ઘર તરફ આવી રહ્યો હતો. રસ્તામાં એક શિયાળે તેને આવતા જોયો. શિયાળ તેને જોઈને ખુશ થઈ જાય છે. એના મોઢામાં લાળ ટપકવા માંડે છે કે આ મરઘો કેટલો સ્વાદિષ્ટ હશે, મારે એનો શિકાર કરવો જ જોઈએ. પણ પેલો મરઘો હોશિયાર છે, એને ખબર હતી. એટલે શિયાળ સમજતો હતો કે આ મરઘાનો જો મારે શિકાર કરવો હોય ને તો કોઈક આઈડિયા વિચારવો પડશે. હું સરળતાથી એનો શિકાર કરી શકું નહીં. એટલે શિયાળ એક સરસ મજાનો આઈડિયા વિચારી લે છે અને એ મરઘાનો શિકાર કરવા માટે એ મરઘો જે ઝાડની ડાળી પર રહેતો હતો ને એ ઝાડ નીચે પહોંચી જાય છે. અને શિયાળ હસતા હસતા પેલા મરઘાને કહે છે ખૂબ જ ખુશી સાથે, મરઘા ભાઈ, ખૂબ જ ખુશીના સમાચાર છે. આપણા જે જંગલના રાજા છે ને એમણે એમ કહ્યું છે કે હવે પછી કોઈ પણ પ્રાણીએ બીજા પ્રાણીને મારવાના નથી, એનો શિકાર નથી કરવાનો. આપણે બધાએ હળી મળીને રહેવાનું છે, પ્રેમથી રહેવાનું છે. બોલો મરઘા ભાઈ, હવે રહેવાની કેટલી મજા પડશે. તો ચાલો નીચે આવો, હવે આપણે પણ ભેટીએ. મરઘાને એની વાતમાં શંકા જાય છે, કારણ કે એ પણ શિયાળને જાણતો હતો કે આ શિયાળ મૃત્યુ શિયાળ છે. મરઘો સમજી ગયો કે અહીંયા કોઈક સમસ્યા છે. મરઘો શાંતિથી, સ્વસ્થતાથી, ગભરાયા વગર આ પરિસ્થિતિનો સામનો કરે છે. એ શાંતિથી વિચારથી બેસીને, એ કોઈ ઉતાવળ નથી કરતો. અને તરત જ એના મગજમાં એક આઈડિયા આવી જાય છે. અને એ આઈડિયા મુજબ એ કહે છે, શિયાળ ભાઈ, હું પણ તમને ખુશીના સમાચાર આપવાનો છું. શિયાળ કહે, બોલો ને મરઘા ભાઈ, શું છે ખુશીના સમાચાર? તો મરઘો કહે છે, શિયાળ ભાઈ, બીજા પણ પ્રાણીઓ આપણને ભેટવા આવે છે. જુઓ કેટલા ઝડપથી આવે છે. હવે શિયાળ તો નીચે હતો એટલે એને દેખાવાનું છે નથી દૂરનું. મરઘો ડાળી પર હતો એટલે એને એવું લાગતું છે કે મરઘાને પ્રાણીઓ દૂરથી આવતા દેખાતા હશે. એટલે શિયાળ તરત પૂછે છે કે મરઘા ભાઈ, કોણ આવે છે? અરે, ઘણા બધા જંગલી કૂતરાઓ એકદમ ઝડપથી દોડતા દોડતા આવે છે આપણને ભેટવા માટે. એટલે પેલું શિયાળ ગભરાઈ ગયું. જો આ શિકારી કૂતરા મારી પાસે આવી ગયા ને તો મને ફાડીને ખાઈ જશે. શિયાળ થોડો પણ વિચાર કર્યા વગર ઊભી પૂંછડીએ જંગલમાં ભાગી ગયો. ને આ રીતે મરઘાનો જીવ બચી ગયો. તો મિત્રો, આ વાર્તા પરથી આપણને એ શીખવા મળે છે કે જ્યારે પણ જીવનમાં કોઈ મુશ્કેલી આવે ને તો ગભરાઈ જવાની જરૂર નથી. આપણે સ્વસ્થ થઈને ખૂબ જ શાંતિથી એ સમસ્યા પર આપણે થોડો વિચાર કરવો જોઈએ. એ સમસ્યાનો તમને ઉપાય અથવા તો ઉકેલ મળી જ આવશે. અને બીજી વસ્તુ, કોઈની પણ વાત પર તરત વિશ્વાસ કરવો નહીં. એની વાતમાં કેટલી સત્યતા છે ને એ તમારે ચકાસી લેવી જોઈએ, જાણી લેવું જોઈએ. તો મિત્રો, તમને અમારી આ વાર્તા કેવી લાગી? જો તમને અમારી આ વાર્તા ગમી હોય ને તો અમારા આ વિડીયોને લાઈક કરજો અને અમારો આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો. થેન્ક યુ મિત્રો.